નમસ્કાર મિત્રો, શ્રી માનવ સેવા આશ્રમ વતી હું સેવક સુજીત ને અત્યારે ખાસ મારા પરમ મિત્ર સાગાભાઈ જે ખૂબ સારા એવા મિની વ્લોગ બનાવી રહ્યા છે અને ખૂબ લોકોને હસાવી રહ્યા છે. તો મિત્રો, તમે એમને તો ઘણો બધો પ્રેમ પણ આપી રહ્યા છો અને આનાથી પણ વધારે પ્રેમ આપતા રહેજો. અને સાગાભાઈની મહેનત પણ ખૂબ સારી એવી છે અને આજે પધાર્યા છે શ્રી માનવ સેવા આશ્રમ દામનગર. તો તમને એના વિડીયો કેવા લાગે છે એ અમારા શ્રી માનવ સેવા આઈડી માં કોમેન્ટ કરીને અમને જણાવજો. સાગાભાઈના વિડીયો તમને કેવા લાગે છે અને ખાસ અમારા મિશ્રીબેન પણ ઘણી વાર વિડીયો જોતા હોય છે. તો સાગાભાઈને પણ ખાસ વિનંતી કરું, તમે આશ્રમે પધાર્યા છો અને આશ્રમે એના હાથની અમે ચા પીધી છે. તો સાગાભાઈ, તમે આશ્રમે પધાર્યા તો તમને અહીંયા આવીને તમને કેવો અનુભવ થયો એ આ લોકોને જણાવો. તો જય માતાજી મિત્રો, હું ધ સાગો બ્લોગર અને ખાસ આજે અમે આશ્રમની મુલાકાત એક નાનકડેમથી લીધી. થોડોક ટાઈમ આમ તો નો જ મળતો હોય, પણ આજ થોડોક ટાઈમ કાઢીને આશ્રમની મુલાકાત લીધી. અને આશ્રમે એક ખેલ આવો ને એટલે આમ તમને મજા જ આવે, કારણ કે અહીંનું વાતાવરણ આમ નેચરલ સુમસાન અને આમ તમને ખૂબ મજા આવે. અને એમાં ભાઈ સુધીશભાઈ ચા બનાવવાનું કીધું, એ ભાઈ હંધાઈ ભેગા મળીને અમે ચા પીધી. અને આશ્રમનું લોકેશન એક નંબર છે, એક ખેલ તમે વિઝિટ જરૂર કરો. અને ખાસ તો આપણે કાલે આવતીકાલે 2 બિરાજમાન કર્યા હતા, એટલે ખાસ તો અમે એ હાટું આવ્યા હતા, કારણ કે કાલે હું નહોતો આવી શક્યો, પણ આજે અમે મુલાકાત લીધી. ખાસ અહીંયા આવ્યા જેવું છે અને ખૂબ તમને પણ મજા આવશે. તો એકવાર વિઝિટ કરો, ખાલી 2 મિનિટનો ટાઈમ કાઢીને તમે અવશ્યમાં અવશ્ય આશ્રમની મુલાકાત લો નાનકડી, તમને ખૂબ મજા આવશે એમ. અને આ માનવ સેવા આઈડી આજે ટૂંક સમયમાં બનાવેલી છે, હજી તમારા બધાનો સપોર્ટ ઓછો છે, તો ખાસ કરીને આ માનવ સેવા આઈડીને તમે ખાસ ફોલો કરી રાખજો, કારણ કે આમાં તમને આ માનવ સેવા આશ્રમના અપડેટ અનનવા જોવા મળતા રહેશે. તો ખાસ કરીને ફોલોનું બટન નીચે આપેલું છે, તો જરાક દબી દેજો. અને માનવ સેવા આશ્રમની વિઝિટ કરવા માંગતા હોય તો નીચે નંબર પણ આપેલો છે, કોલ કરીને ગમે ત્યારે આવી શકો.